પરિવર્તન બાદ હવે એકવારથી વ્યાવસાયિક પરીક્ષા મંડળ એટલે કે વ્યાપમ કૌભાંડનું ભૂત ફરી ધણ્યું છે। પ્રદેશના ગૃહમંત્રી બાલા બચ્ચને આ કૌભાંડ સાથે સંકળાયેલા લોકોને છોડવામાં નહીં અને સરકાર જરૂરી પગલાં લેશે એવું જણાવ્યું। રાજ્યની વિધાનસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસે લગભગ 60 લોકોના મોત સાથે સંકળાયેલ વ્યાપમ કૌભાંડને મુદ્દો બનાવ્યો હતો। ઉલ્લેખનીય છે કે હવે વ્યાપમનું નામ બદલીને પ્રોફેશનલ એક્ઝામિનેશન બોર્ડ કરી દેવામાં આવ્યું છે, ત્યારે સરકાર બદલતાની સાથે જ વ્યાપમ કૌભાંડની તપાસની માંગ ઉગ્ર બની છે। ઉલ્લેખનીય છે કે વિધાનસભા ચૂંટણી દરમિયાન વ્યાપમને લઈ કોંગ્રેસે શિવરાજસિંહ ચૌહાણ પર આરોપ લગાવ્યા હતા, તો કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને વકીલ કપિલ સિબ્બલે કહ્યું હતું કે પહેલીવાર જપ્ત થયેલા ડેટામાં શિવરાજસિંહ ચૌહાણ મિનિસ્ટર 1, મિનિસ્ટર 2 અને મિનિસ્ટર 3 ની સાથે સાથે પૂર્વ ઉપમુખ્યમંત્રી ઉમા ભારતીનું નામ પણ સામેલ છે, પરંતુ સીબીઆઈ તેમને બચાવી રહી છે, જેથી દિગ્વિજયે ફરિયાદ દાખલ કરી છે। દિગ્વિજયે કુલ 27,000 પાનાના દસ્તાવેજ